આ 10 ભેંસો, આ 10 ભેંસો રાખીને મારે એકલા ના બધું કામ કરવાનું. અને પેલો છોકરો તો એટલે ગામડું છોડીને શહેરમાં જો કમાવા. એટલે એને ખબર નહીં પડતી કે આપણે પોતાનું આ 10 ભેંસો છે, જમીન છે, અને બધું શા માટે આ બધું આ બધું પડતું મૂકીને આ શહેરમાં કમાવા જાય. શહેરમાં લ્યો મને એકલા મારે કરું. આ મારી ઉંમર ખબર પડતી નહીં કે બાપાની ઉંમર થઈ ગઈ ને બધું કોમ બધું મૂકીને જવાય. અને પેલી બૈરીને શું એ બૈરીને શું કહેવાનું કે એ હે તો હમ પેલું કૂતરાને જેમ બ કરવા આવે છે. એને કામ કરતો જોર આવે છે. આ છોકરો જયા પછી તો કશું કહ્યું હું કરતી નહીં. હા ભેગું કરું અને કહું કે ભરી લે સોણ લાઈન આમાં બાપ ઢગલો કરી દઉં અને આમાં આ બધું કરે બરાબર તો છે ને. હા રાખ્યું છે, પોદડી નાખ્યું છે. તમે ઘેર જવા દે. પેલી વહુને કહું કે પેલું ભેગું કર્યું છે અને કોણ બોણ પેલા કતેડામાં ભરી દે. ઘેર જઈને થોડું પાણી પીવું. પાણી તો પછી કોઈ આપવા આવે એવું છે જ નહીં. એટલે ઘેર જઈને પાણી પીવું પડશે. લાય ને ચારનો જોહો ચાર આવશે. ફોન કરી તો જોઉં. એકલો મારા માથાકૂટ કરવી પડે છે. ઘર એક તો પેલા ભેંસોનું ને ખેતરનું ને બીજું તો કોઈ કરનારું નહીં ના વગર. હલો બેટા, તો 4 દિવસનું કરીને આ તો અઠવાડિયું થવા આવ્યું. હજુ તો તને ઘર વાપરતું જ નહીં. હા હજુ તો ઘેર ટાઈમ એની ખાવા પીવાનું એટલી અમે ઘેર લપડી પડે તમે. અરે મને ઘેર કોક તો કરવા દે. આ હોમાઈ બેહી જજો લ્યો. રોજ આમ ઘૂંઘટ કાઢીને કોમ કરવાનું. મને તો કોમે કથા મારું થતું નહીં. કેટલી એવું વાગે છે મારા પગમાં. તો આખો દિવસ આ ખેતરમાં કામ કર્યું. આપણે બેહોન કામ કર્યું. અમે ઘર તો આ ઉંમર થઈ અમે ઘર તો આવવાનું બરાબર. મને નહીં કહેવાનું કશું. તમારા છોકરા માટે કરો છો, મારા માટે કોઈ નહીં કરી તમે. મારા જોડે કોઈ વધારાની મગજમારી કરવાની અને આશા નહીં રાખવાની કે હું તમે રોટલા કરી આપે તમે ખોવ. બરાબર. એ તમારો છોકરો જતો રહ્યો કમાવા અને મને કઈ ઘેર મૂકીને જશે. તે મારે આખો દા તમારો પેલો લુંદાપણો કરવાનો, બેસવાનું કરવાનું. આ કરવાનું કે બાપના હાથે છે. અરે બાપ જાય ઊંડા ધરામ જઈને પડે મારે હું. પણ છોકરો જો હે એ પણ પૈસા કમાવા જો કોઈ ચોરવા નહીં જતો રહ્યો. પૈસા સાથે બધું લઈ જજો હંગાત. મારે તો નહીં જોતા કોઈ. અને હું એ પણ જે કરું છે તમારા માટે તો કરું છું. તમારી બેન માટે કોઈ કરવું નહીં. આ આખો દા જાત ગઈ છે કોમ કરી ના ચેવો થઈ ગયો છે. હજુ તો તમે તો જવાન છો. આ ઉંમર થઈ ગઈ તો આ બધું ખેતરનું કામ કરવું. મરી જાવ કે ઉંમર થઈ ગઈ તો દવા પીન. હું કાલ લોહી પીવો છો મારું તો લોહી પીવાનું ને કહી દીધું. હા તમને કંટાળી જઈશું મન તો અહીંથી નાહી જાવ થઈ ગયા છે. મન તો જતી રહે મારા ભાઈના ઘેર રહેવા 10 દાડા. હું એ ના આવી ને તો હજી મારે કઈ આવું જ નહીં. બાપને હાચવવાનું, ઢોરે હાચવવાનું, ઘરે હાચવવાનું ને બધું મારે હાચવવાનું. બધાને જોર આવે છે કોમ કરતો. આ આવી જાય 10 વાગ્યાના ઘેર. પણ આજે તો ખરા ઘર છે. ભાઈ ખબર નહીં પડતી. બાયડી જોડે બોલા ના કરાય. હું તો મર્યાદા મૂકી દે. હા પછી તમે કહી દીધું. અલે પોતાનું ઘર છે તો આ બીજા ઘેર જવાય. અત્યારે જવાય કોઈના ઘેર? ખેતરમાં પડી રહ્યા છે. ખેતરો નહીં ખેતરમાં કોમ કરી બાપા આખો દિવસ કરીએ. હા મારે પેટ છે. આખી દુનિયા આખું જગત કોમ કરે છે. તમે એકલા કોમ કરો. ખાવાનો ટાઈમ તો ઘેર આવીએ ને. તન વળી હેડે આવશો ઘેર ને ઘેર કોઈ આખો દાડો તમારા માટે કોઈ હું હાલ ના હાલ કોઈ ખાવા બનાવી દઉં. તમારે તો ખાલી ઘરનું જ કામ કરવાનું હોય. અને એ પછી તમારું ઘરનું કોમ. આ તમે જો અહીંથી આગા અને આ તમારી બેસો બધું તેલ લેવા જી. માર તો હું તો હેડી મારા ભાઈના ઘેર. હું વળી તમારા ડબ્બામાં રોજ ઉભું રહેવાનું. હેડે હજુ આપણે હું ઘેર રોટલા કરીને બાજુના ખાઈ જઈએ એટલે અમે ઘેર હેડે. અલ્યા બપોર થયો. બપોર 2 વાગ્યા. હા વરમ ચા પીવાની નાસ્તો કર્યો
અમે 1-2 વાગે તો લોકો ભૂખ તો લાગે ને વાત કરે હ એટલું મોટું ઘર બનાવી દીધું છે તે ઘરમાંથી પણ કચરા પોતા કરવાનું પાન ના આવે ઈ આરોટવાનું સુધી આવડું મોટું બાંધી દીધું તું આ છોકરો જય પછી તો મોન મર્યાદા જ નહીં આ બહેની તો એ મોન મર્યાદા તમારા ઘેર પડી રહ્યો તમે મોન મર્યાદા વાળી ગોધી લાવી હતી ને તાના મોન મર્યાદા નહીં પાછા કિસી મને ને અહીંયા ખબર પડતી નહીં અને ગમે તેમ બોલ બોલ કરીશી આ વગડામાં એકલું પડી રહેવાનું કોઈ પડી રહેતા પડી રહ્યો એક હું તો હેડી ચાલ આલા ઘેર મારા ભાઈના હું કંટાળી તમારથી રોજ આ કરો ઉઠી ના કરો અને ફલાણું કરો આ કચરો પોતું કરવામાં જ આખો દાડો મારો જતો રહે છે પણ ઘર છે ઘર તો કરવું પડે ને તાન એ તો કરો તમે નવરા પણ તમે આવું રીહેન જશો તો કોમના ચોતરા તોડા ગન્ના પણ- ખાટલા તોડ્યા આગળ કરો બધુંય તો રીહેન જવાનું છે ને એક તો છોકરો ક્યાર નહીં અરે છોકરા છોકરો જેવા છોકરો હશે તમારો પણ હું તો હેડી મારા- બાપા ઘેર મારા ભાઈના ઘેર એ સા મારા ભાઈ કો કાઢી મૂકી હોય તો સી નહીં રાખશી મને તોય હું તો કંટાળી તમે શીખલ છો મારા લમડે લખાય છે મારા કપાળ શીખલ તમે બધા છો લખેલા હતા અને આ લોકો તો પેલા હાહુ હારા વગરનું ઘર મળે છે મને તો બધો હંગાત મળે છે હું તો હેડી રહ્યો તમારા ઘેર ને તમારી પેશન બેસો હાચવજો અરે કહું ઉભા રહો આ પેલા છોકરા હું જવાબ આપે ઓ વહુ બેટા ઉભા રહો અરે અમે શું છોકરાને જવાબ આપે અરે આ ફોન તો ચાલુ જ રહ્યો. આ છોકરાએ બધી વાત વાપરી લીધી છે હલો અલ્યા ભાઈ ઓહો આબા અમે શું કેવું ઘર છે અમે ઘર તો એવું થાય ને તું ચિંતા ના કર ના 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 અહીંયા આવવાની જરૂર નહીં બહુ તું તાર શાંતિ ચિંતા ના કરતું તું તાર હા હા અમે ઘર છે ભાઈ બેટા અમે ઘર છે ઘરમાં તો આવું થાય જ ને હવે તો વહુ તો 1-2 દિવસ નહીં જઈ એ તો કાલે ખાલી ને બાપાને ખબર લેવા જઈએ એ તો ખાલી અમે વહુ છે તો બોલ જ કરી ભાઈ તું તો હોય ને વહુ એકલી અહીં હોય એટલે આ થાય તો ખરું દેવું તો હા 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 ચિંતા ના કરતું તો શાંતિ આવી તો હા 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 મીકું હા હોભર્યું એ તો બધું હા હા થાકી રહી આ ઘેર હારું ઘર છે તો એ ખેતરમાં પડી રહેશે ને ભાભીના તો સેજે ભલીવાર નહીં ઘેર જઈને આવીશું પણ હજુ કે બધો કે ખેતરમાં સી લ્યો થાકી રહી આવતા લ્યો એ ઘર અત્યારે બંધ કરીને આવતો રહેશે ખેતરોમાં રખડવામાંથી જ પાછો નહીં પડતો રખડેલ થઈ ગયો છે ભાઈ કે ના પાડતી હતી એ દર કે નહીં આવી ગયો આવતી મય કશું ચાર નહીં ઘેર જઈને આવી ઘેર લોક ને બોક મારી મૂકીને આવતો રહ્યો છો પણ પેલા ઘેર નહીં તમાર ભાઈ જો જેસી ભાઈ એટલે તાર રખડો છો ઘેર નહીં આ ઘઉં હાચું છું, જો રાખું ઈ ઘઉં હાચવા ના ઘેર લઈ જઈને નોખવાના હોય પણ ઘેર પર ટ્રેક્ટર વાળો મળે ને ચાલ ઘેર લઈ જઈએ હું ટ્રેક્ટર વાળો ના મળે ટ્રેક્ટર વાળો ના મળે નહીં ને બહાર ગયો છે તમારા જ રખડા પેધી ગયો છે તે કઈ ખબર જ પડતી નહીં જાણ હોતા આ ઘઉં એક નાખી રખાય પણ ચાલ ચો બેગ લે એ ગોય ઘેર પેલું ઘર કઈડવા આવે છે તમને અરે પણ ખેતરમાં તો રહેવું પડે ને એના મેના નહીં આ ખેતરમાં રહીને તમારી હાલત કેવી થઈ છે કોક આવે તો ઓગણે ના ઊભું રહે હા અરે પણ ચમ ચો છીએ અમે ચીઓ સી તે એ ઘેરે કેવું પેલા ઓગણામાં કરી મૂકે કચરો નહીં વાતો હરખો તમે પણ ટાઈમ ના હોય હવાર જઈએ તો હજે ઘેર જઈએ અને મસાલાના પેલી પડીકીઓ ના એ પેલો છોકરો આખો દર ભેગો થયો છે તો ઈ વળે લેતો હોય તો કચરો બચો ચલો ઘર આગળ પડ્યો છે એ જોઈએ અમાર ઘેર કેવું છે એ ચોખ્ખું ચણકડી જેવું ઓમાં પેલી ચૂની પડી જાય તોય ખબર પડે પણ યાર અમે ઘેર જ ના હોય તો પણ શું કરીએ હું યાર કરો છો હું તમારા નણંદ થઉં છું કોઈ યાર કરો છો તે હા બે હા શાંતિ હું રાખો બેહો તમારા રાજમાં હું બેહીએ કંટાળ્યો આઈ લે ટાડા છો એટલે બેહીએ પેલા ભાઈને ચોય રખડતા કરે છે રખડવાથી પણ ઘેર કોક ટોપુ કાઢજો ઉપર એટલે તને ચોટી વખત હા બે હા પાણી પાણી પીવા પાણી હું તમારા રાજમાં પાણી પીએ અમે તમારામાં શિયાળા નહીં પાણી હું પીવડા તમારા પેલા પવાલા ઘસે છે કે નહીં ઘસે હારથી ખબર આ ઘઉં જોજે આ ઘઉં આમ પડી દેવા દેવાય રાતનો દાડો ઘેર લઈ જવાનું ચાને લઈ જશી હોય મુરત જોડાશો આ ઠેલે ને બોલે કે જો તા કોક ઉઠાઈ ના જાય થી ઘઉં કોઈ ના ઉઠાય એટલે હાથે મહેનત કરો તો ખબર પડે મહેનત કરો તો ખબર પેલો છોકરો આખો તો મહેનત કઈ મરી જાય છે બેહી રહેવું છે તાડા છો એટલે બસ તે તા હું કૂદીએ બે હેરે જો ચોટી રહેશે પણ હજુ ઊભું થવાનું બોન પડે છે કે મને નણંદ તો ઊભી થવું હાલે પાણી પીવા ગયરો દાદી થઈ જાય એવું કરીશી આ તમે પોણમાં તો કોઈ નહીં પીવું ઊભો થતા જોર આવે છે હજુ લ્યો આટલી બધી બોલું છું તો ઊભો નહીં થતો વાત કરો છો. લે રેડ દે ગો ગ્રામ લે પીવા પીવું છે પીએ મી આ તમારા બોટલા મેં 10 દાડાનું પાણી પર રાખે એટલે તો તમે અનાજ સોલ્યો માં તો કોઈ નહીં પીવું લ્યો તમે બાટલું ભાઈ માટલું મૂકતો હોય તો એકન આવો છો તે આ માટલી ચાલ લાવા એ ખેતરમાં ઘેરથી જેમ હેડીને આવો છો તે માટલું ના મોથે મૂકતા અરે હોય ખેતરમાં મેલા કૂતરાનો વાગરો અને હેડી તો તમે નહીં આવતો હોય મને ખબર છે ગાડીઓના બાઈક ઉપર જ હેડી આવતો હશે
તમારે તો જોર આવે છે. શું હવાની હું પણ અહીંયા હું કર્યું તમે કયો આઈને ખેતરમાં આ ઘઉં હાચવ્યા આ ઈંડા હાચવ્યા અને આ ઘેર કોક મહેમાન આવે તો જતું ના રે પાછો તો હું એકલી આવીશું મારા હારીમાંથી મારા દેરાણ જેઠાણા લઈને આવી હોય તો હું મારું મૂડું રે કે ને આગળ એ તો ફોન કરાય તો ઘેર આવીએ અમે અરે ફોન ની સગવડ ના તો ફોન ના કરીએ તાર હારા ઘરમાં પરણાયા તો ફોન ની સગવડ નહીં ફોન હું વાપર મને ફોન ગમતો જ નહીં આ લોકોની લોથ છે ને મને ગમાની 5 મિનિટે ટૂન થાય એ તમારે બધું આપી નવરન કોમ છે મારું કોમ નહીં અહીં મારા કોમનો પાન ના આવતો હોય અને પાછું તમારું વચ્ચે ટૂન ચાલુ હોય મને એ ગમતું જ નહીં ના કહી દઉં થઈને આવ્યો છો તો હું તો આવી જ છું રગવા થઈને નહીં શાંતિથી બે હા માં તો ગોદરામ નહીં બેહું આ તો ના જઈ બે એ આ ગોદરું કદી ધોવા જશો નહીં જો તો આ પેલો ગોમનો અવાડો ભરેલો છે એ તો જઈશું અમે ટાઈમ જઈશું તે તમારા જોડે જો કદી જીવનમાં ટાઈમ હોય છે આ ઠેલો ભરીને હેડ્યો આ ખેતરોમાં આપવું જ પડે ને તારે. પેલા મારા ભાઈ ન હો હરખું ખવડાવી છે કે નહીં ખવડાવતો શી ખબર ઈવને તમારી જેવા થઈ જશે એ તમારી નજરે પાડે છે શીખાયું તો હું ખવડાવી દીધું છે આ લીમા તો તમે નહીં ભલી વાર કશ્યામાં કોમમાં કોઈ ડાળો નહીં તો કોઈ હરખું બનાવીને ખવડાવ પીવડાવવાનું લે મહેમાન આવ્યા તે મહેમાને તો ચો બેહાડ્યા છે લેજો આમ લાગતું નહીં કે મહેમાન છે પણ ખેતરમાં તો એવું જ હોય ને તાણે આ દીકરીનું જેટલું મોન ને પોને મારા બાપનું તો તમે બાપના ઘેરથી કશું લઈ નહીં આવ્યો અલ્યા પણ ખેતરમાં તો એવું જ હોય ને જેવું રહેતો હોય તો પૂર આવી છો મહેમાન આવ્યા શીખું આવો ઓહો આવો પૂર આવો આયેલો છીએ અમે તો ચમ ભર્યું ગરમ ન આ ગરમ તમાર વહુ તા ની બફણ કરે છે તને કહેતા હોય તો કોઈ બે શબ્દો ચમ ની આમ કરું છું તો હું તો ગમતી ના હોય એવું જ કરી ઘેર ના મને રહેવાય બળી જરી છોડી આવી હોય તો તાનવડી અને હું ચાની આઈને ઊભી રહી પણ એ રે ઉભો નતો થતો આવું ચાલે મૈયા હા, આસન એટલે પર તો જ- પથરી બેહે છે ને ગોદરામાં શેર નહીં હોય ખબર પડે છે હા. મા બાપ હોય તો મારે આવું ના જોવું પડે ભાઈ અલ્યા પણ ખેતરમાં તો આવું જ હોય ને પણ તું શું લે બોલું છું એના અરે કશું નહીં બોલે પાણી આલ્યું પછી ના, કઈ ના. ચા મેલ લે હા છોડી દો ઉભવાની તો મને બોલાવા ગતી કે મારા મા બાપ હોય તો આજુ હા બેઠા બેઠા આવો તો કીધું પછી હું કરીએ હારું રોશો નહીં હેડો ઘેર મારે તો ચોય ઘેર નહીં આવું હું તો અહીંયા જ બેહી ના, ના, હેડો ઘેર, રહેવાની ના. ના ના મારે ઘેર નહીં આવું ઈ ઘેર જઈને આવી હું ના હેડો ચલો હેડો હેડે ચાલ લે ઉઠાય બધું હેડો પણ આ બોટલ નું પાણી પીડ્યું કેટલા દાથી બોટલ ભર્યું તે ખેતરમાં ચોઈ લાગ્યા તાન માટલો આ રો જોશી ને આ ચેવું બોલ બોલ કરે છોડી છે રોવડાવું છું તું ખેતરમાં તો બાટલા જ હોય તાન બસ બાટલા બસ ના હોય. બસ હેડો ઘેર હેડો ચલો હેડો ઘેર કોક દાડો છોડી આવ્યો તો રોડા કરું છું હજુ મને ઓળખતા નહીં તમે હા તમને તો હું એક રહું તો સીધો કર નાખું બધોય ને હા મારો ત્રાસ હજુ જોયો નહીં તમે આ જોજે ગોદરું કેવું કર્યું છે યન માના ઘેરથી લઈને આવી તો બૂટે નહીં પહેર્યા હતા ઓના ત્રાસમાં આ જંબા આવું છું જમવા કરી દીધી મોટો એ હેરાન હેડી ના કે ભૂખ લાગી હશે બુન હેડા ખાઈ લ્યા એવા ખાવા બનાવી છે જોજે યન એને બનાવવામાં ભલી વાર છે તપેલું તો જોવો કારું મેસ કરી નાખ્યું છે અને ભાઈના આવે તમારા બૈરા ખોખરા નહીં કરાવતી વાળું આવા દે હું બનાવી છે ભજીયા દાળ ભાત ને શીરો મને ભજ્જો છે જ મને નહીં ભાવતો આઈ હેડો કેટલું ઘી રેડી છે મને બતાવજો મને તપેલા તમે આ ઘી બધું સસ્તું આવે છે ને આટલું બધું આ થોડી ખાડા તો રેડવું પડે ને અને અમે દૂધ રેડ્યું પોણી દૂધ રેડી તો નાખી દેશે ને મને દૂધ વાળું નહીં ભાવતું આ જેટલું તમે દૂધનું બૂધ બધું ગમે તેમ વાપરો છો આ કાજુ ને બદામ ને દ્રાક્ષ ને બધું નાખીને બનાવે છે શીરો ઓ બાપા ચાપી દીધું ઓ બાપા ચમ બૂમો પાડો છો આ તમે ચાપી દીધું મને મી કઈ ચોપી હતા મારા ભલીવાની તો હું કરું ઓ બાપા મને બારી મેલી તમારે આવું કરાય મેં ખાવા બોલાય આવું કરાય આ તપેલું બપેલું બધું ઊંધું જશે એમ હરખું મૂકો આ બધું એ કર્યું ચૂલામાં ખાવા ગયા હતા ને હવે બરાબર કરી છે જે કરી છે ઓન તો આમ જ સીધો કહો તો ઘરમાંથી કાઢવો જ છે આવો દે ભાઈ ને મને ખાવા આવવાનું થયું એટલે મય બરી જઈને આ છે કે થી ઉપર છે ઓ બાપા સોરી તો જો મને બારી મેલી બાપા ભા અને આ તો કશું કહેતા નહીં. બનાવવા ભલીવાર છે બનાવવામાં અલા, ભાઈ ખાવાનું થઈ ગયો અલે આ ખાવાનું થઈ ગયું આ જો મને બારી મેલી ભાઈ હું ખાવા જઈને દે બરી ગઈ જાતે તે મારું નામ દેસી ભાભી કેમ એમ કરું છું તું અરે ચાપી દીધું મને આવા જો ખોયું. ઊભી રે ભાઈ કોઈ એવું ચોપી દે જાતે કરી કોઈ ચોપતું છે તાણ આ છોડીને બદનામ કરું છું તું હું રેવાઈએ નહીં ગમતું તને મને તને તને લાભ હોય તો તું ના કહી દે લાભ હોય તો ના કહી દે
બરાબર છે. કઈ જાય હતી જતી રહી હતી ચાલ હેડે જી નીકળ આ ઘી ને બધું થોડી કેટલું બધું કાઢી જો. બે દાડા માટે આવ્યો તો જતી રહી હતી બે દાડો થયેલો પકડ દાડા ઉપર જી મને ખાવાનું તો ના ખાવા બોલાય પણ. ના તું ચિંતા ના કરે બેસ હું બીજું બની આવું છું બેસ નહીં બનાવમાં તો ભૂખ મરી ગઈ ના એવું ના ચાલો તમે ભાભી બે ઝઘડો એ મને ના ગમે મોટા ભાઈ મને ના એ તો ભાઈ એ તો એનું લખણ એવો હતો પછી કાઢી જ મેળવી પડે ને મેં કીધું ભાભી જોડે જઈએ સુખ દુઃખ ની વાતો કરી આજે આપણે બા ને બાપુજી જીવતા હતા પણ ના વાતો કરતો હું બેઠી હા બેઠી સાચી વાત છે પણ હવે એનો સ્વભાવ ના સુધરે તો શું કરવાનું મને ભૂખ મરી ગઈ કોઈ નહીં ખાવું ના હું બનાવું છું હું બનાવું તું બેસ હું બનાવું છું ના કન્યા પૂરે તમે ના ખાવું હોય. ના હું બનાવું છું હું બનાવી દઈ પછી આપણે ખાઈએ હો બરાબર છે આવું જ કરાય મને તો કુત્તી ને તો મને બહુ દાંત છે ચાંદની એ ઓવા કે તો નણંદ ને કે જીભ બહુ લોબી છે ને ઓમ ને તેમ ને બધું બધા વાતો કરી છે ને ભેગો થઈને એટલે આની વાત છે બરાબર છે જે તું કાઢી મૂકે ને સારું થયું થોડી ઓ બોલ ઊભી થા તો ઊભી થા દાડો કેટલા આવ્યો જો તો 10 વાગ્યા આ ઉંમરે મારે ચા બનાવીને પાવાની હોય કે તારા મને ચા બનાવીને પાવાની હોય ઊંઘ આવે છે અજીતભાઈ લે ચા પી લે નોકરો ફોન આવ્યો ફોન આવી ગયા તો અત્યારે 10 વાગે તો ફોન આવે જ ને હા વાર થોડું છે બપોર ચડી ભાઈ થાકી ગઈ હતી એટલે હોઈ ગઈ હું થાકી જતી મૂકો હું ચા પી લઉં બ્રશ કરીને હારવા મૂકું છું ભાઈ હા મૂકો હું કરી લઉં આ ચાય મારે બનાવવાની આ તો મેં કીધું પેલી હતી તો ટાઈમે 7 વાગે બધાને ચા પાણી કરાવી દેતી હતી ને કાઢી મેલી અને આ તો બેનમાં તો જો આવ્યો છે તે રાજપાટ ભોગવવા અરે રે થાકી છું હું તો હજી ઊંઘ નહીં ઉડતી સારું તો ચા મેલો છો ચા પી લેજો હું ખેતરે જઈને આવું છું ડોવાનું કરીને આવું અને શાક રોટલા બનાવી રાખજે સારું હાલ તમે હો એ આજે ભગવાન હાશ હાય હજી ઊંઘ નહીં ઉડતી આળસ એવી આવે છે ને કોમ તો બોલ હા આ 1 વાગ્યો થોડી હા બનાવી કોઈ ખાવાનું ખાવાનું હા ખાવાનું હું જોઈ બનાવું અરે 1 વાગ્યો કે હું તો એક આરામ કરવા આવી છું કોઈ ખાવા બનાવવા આવી છું તમારા અરે રે 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 હું અરે રે મારા તોય આ ડખા નહીં એ ડખા હું તો મારા ઘેર એક અમે કીધું બાપના ઘેર જઈએ તો થોડો આરામ મળે મારા એ તમારે કુટલા કરવાના તોય કરવાના વાત કરો છો તે હું તો કોઈ ખાવા બહાર નહીં બનાવવાની અરે બોલ તો હું ખવડાવું રોધીન તાન આ મને તો આવડતું નહીં તો ભાઈ નાનો કામ તો ભાઈ રદ કરીને છોડી લેડીઝનું કામ લેડીઝ ના કરતી કોણ કરે તે મેં તો કીધું ભાભી કાઢી મૂકો માર તો હું તો ખાવા ના બનાવું મને આ તો તારા જોડે રાગ નતો આવતો એટલે મેં કાઢી મેલી તે મારે હું લેવા દે હું તો બેહીને ખાવાની છું કે હું તો કોઈ કરવાનું નહીં મને તો ગમતું તો આ બધું તમને કહી દઉં હા મારી જોડે મગજમારી કરવાની હું જે કરતી હોય એ જ કરવા દેવાનું મને એક તો ઊંઘ ઉડતી નહીં પણ થોડી ખાવાનું તો બનાવવું પડે કે નહીં અલે તમે ભાઈ છો તો મારે તમારે હું કેવું મને તો કંદી કંટાળી નાઈ છું નહીં કે ખાવામાં ચૂલા પેહો કે મને તોય એક તો ત્રાસ હતો પેલો દોહાનો અરે રે 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 તો તમારે પાછું 1 વાગે તારે ચૂલા પહેવાનું થશે ઊંઘ આવે છે મને તો થાકી પાકીને આવ્યો છે એક ત્યાં દરા શાંતિથી રહેવા માટે અરે બાપા હાર તો હું બનાવું ખાવાનું ખાશો તો ખરો ને કારણ કે ભૂખી રહે કન હું બનાવું છું બનાવો કો ખારું પાછા કી કોમ કરો અમારું અહીં તો હું તમારે કોમ કરવા હેડ્યો આવ્યો છી ઓવામાં માં હો તો કોઈ કોમ ના કરાવતી ખાટલામાં જ ખાવા આવતી ખાટલામાં ચાઈ જાય તો અમારા રાજમાં અમને તો કશું નહીં બાયડીની કોમ કરતા જોર આવે છે જઈ ને જોલા ખાતી ઓવા બાપુ મારું કેટલું મૂકીને જશે 10 વીઘા જગ્યા છે આ બોર્ડ ને બોર્ડ કોઈ કોકના માટે થોડી કરાયો છે વાત કરો છો થી અને પેલા તો સીધે કશું આ શેર છે એ ખેતરોમાં આવી કે નહીં પડી રહ્યો છે જોજો આ બધું ચમનું મૂક્યું છે આ ગોદરો મોદરો ચો નાખ્યો છે ઘેરે શેર નહીં નહીં કને શેર નહીં બાકી કોમ કરો હતો હું યન ચૂલામાં યન વાહણામાં બધું બરકત ના હોય ને ચો રદ્દે કન એ જોર આવતું હોય ને અમે એ હરકું ચૂલો બોલો હરગાવો તે હવે
અને શાક ના મસાલા વસાલા નાખજો શાકમાં મોય એ હા હા તમને ખવડાવું છું બરોબર. ઓવન બટાકા તો મને ભાવતા જ નહીં ખવડાવશે જ નહીં હું નવાઈ કરો તમારા બાપનું તમે એકલા લઈને બેસો બધું અને બુનનો પાલા એટલે જોર આવે છે ખબરદાર નણંદ જ હોવી જોઈએ તાન અહીં તો આરામ કરવાનું અને ખાવાનું હું તો આ ઊંઘી તમારે જેમ કરે કુટલો કરો એ કરો છોડી આ ખાવાનું થયું ખાઈ તો લેવા હવે. આઈ શું બનાવી આ ડુંગળી સેવ ડુંગળીનું શાક છે ને આર્યો તારા માટે શીરો ને એવું બધું બનાવી જો. અરે થોડી આવું છે કેમ ફેંકી દીધું ભાવતું પણ તે ફેંકી દેવાનું હોય મને ના ભાવતું તો હું કરું એટલે મજૂરી કરીને બનાવ્યું તે ફેંકી દીધું તે. મારે ખાવું જ નહીં મેં તો પપ્પાયું ખાઈ લીધું તો તે ઉતારીને અરે મારે તો પેટ બાપા ભરાઈ ગયું મારે તમે ખાવ નકર કોઈ નહીં આ તું રિહાઈને આવી છું કે તને કાઢી મેલી છે. હું તો મારી મરજીથી આવી છું અને મને કોણ કાઢી મૂકવાનું પેદા થાય કયો મને કાઢી મૂકા તો એનો સૂરજ અવડો ઉગાડ દઉં ખબર નહીં હા ભગવાન પેલી ખોટી ભગવાન કાઢી નહીં મેલી. રહેવા દે, ભગવાન આનો નહીં. સ્વભાવ તો જો પૂછો દાડો સ્વભાવ જાય છે તો કૂતરા જેવો અમારા થતો જાય છે. આ મી તો એની ભાભીને ખોટી કાઢી મેલી ના કાઢી મેલી હોય તો મારે ફોન કરીને બોલાવી પડશે હવે ના ચાલે આ તો અરે રે 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 એના માટે આટલું આટલું કરીએ છે આનો ચોક્કસ એની ભાભીનો હક નહીં જ હોય આ ખોટી મીએ કાઢી મેલી અરે રે 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 બધું રાખ્યું. થોડી આમ જ કરવું હોય તો તું તારા ઘેર જતી રે બાપા. હું લેવા મારા ઘેર જેવું આય મારું ઘર છે કે મારા બાપનું મારું ઘર તોડ્યું તારા લાયમ તારી ભાભીને કાઢી મેલી મી. તે મેં તો કીધું કાઢી મૂકો અને તમે બનાવીને કયો ફોન કરીને મને લેવા આવો તો જ જાઉં નકર લોકો જે વાતો કરે મારી તમને ખબર પડે છે હા બરોબર હું ફોન કરું. ભલે તે મને તો લેવા તો હું જે એકલી તો નહીં જ જઉં આ આજુબાજુના છોકરાની રોડા રોડા કરી છે કંટાળ્યો હાલો ત્રાસ છે શી ખબર એની માવરો મૂકી મૂકીને નાહી જાય છે હાલો બધે જા હા હા કેમ છો હવે એક કામ કરો તમે ફ્રી હોય તો આવીને લઈ જાઓ ને. હા શું નહીં જોઈતી એવું હોય હવે નહીં જોઈતી એવું તમે લગ્ન કરે છો તો લેવા તો આવવું પડશે ને. રેડું રહેવા દઉં એમ ના 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 એવું ના હોય બનેવી એવું ના હોય. શું કંટાળ્યા છો શું મૂકવા આવું એમ હા રેડો મૂકી દઈશું હેડો એ હા આ જો તારી લાયો પેલો તારો ઘરવાળો નાખે છે હવે લેવાનું તો મોકલશો જ નહીં હું તો કંટાળ્યો છું એનાથી હું યોન તારો ત્રાસ અહીં આટલું બોલું છું તો જ નહીં બોલતી હોય તું બોલું પણ આ બોલે એનો જ બોલ વેચાય નકર હો પાણી મુઠ્ઠે પર આવી લોકો હા વાત કરો તું તૈયાર થા તને મેલવા આવું જ છું હું તો તૈયાર થા હેડ તૈયાર તો થઈ ગયો છીએ અમે તો હું તૈયાર મેલી જાઉં ઉભો રહો, હું ફોન કરવો ને કંટાળી ગયા હોય એવું કરી છે અમે 2 દાડા આયા તો બેઠા તો નહીં બધા મને ફોન કરવા દે. હેલો ઓ ઘરમાં પેર ના ઘરમાં પેર હેડ આવો છો બાર હા. ના ના જાય સર એક ખબર તું આઈ જા. મારે હા કંટાળ્યો હોય ને કન તું આવી જા ઘેર મારી ભૂલ થઈ ગઈ મારી એ તો એને સારું લગાડવા માટે તને મેં કર્યું તું આવી જા આવું છું ને હાર હવે તું આવી જા હા તું જાવ તારી ભાભી આવે છે હવે મારે ફરીથી બખેલો નહીં કરો તું બીતા હેડ તારો થેલો પકડ મારા બાપનું હેડ સબ મેલવા કોઈ વરે કરવું બાપનો બાપ એક બાજુ તો અહીંથી જા બાપા લેટ તારો ઘોડા હું મોકલાઈ કેમ દે જવું પણ મારું ઘર હું થઈ મેલવા આવું પેલા ભાઈ કે જો આ બાર આવ્યું છે હેડ મેલી જાઉં હેડ ને બાપા અહીંથી હેડ તો પાર આવે અહીંથી ના ના એ તો મુકા સવારે જતી રહે ના ના હું મેલવા જ આવું છું તાર ભાભી આવે તો પછી મારા જફા થાય તું એકથી થાય લે આ થેલી લઈને હેડ હું બાઈક લઈને આગળ આવું લે પકડ હેડ બાપા ત્રાસ તારો છે અહીંકન આટલું બધું એ કરે છે ને હેડ બાઈકમાં બે હાડું છું હેડ રસ્તા બેઠીને જા આ તો કરવી તે તો કણ પેલો જમાઈ નાખે સત લેવાનું અહીંકનની ભાભીને કઢાઈ મેલી આવી તો નણંદ આવી બુનો હોય અર મારા સ્વભાવના લીધે મને કોઈ જોવાય નહીં માગતું મને 2 મિનિટ કોઈ વેઠવા નહીં માગતું મારી જ ભૂલ છે હું જ આવું કરીને બધાને જોડે સંબંધ બગાડ્યા ને મારા ઘરવાળાના કે મારા ભાઈ ભાભીને મેં પ્રેમ ના આપ્યો બધો બચકો જ ભરે ગમે તેમ મારી ભૂલ છે પણ મારે સુધરવું પડશે આજથી હવે હું નહીં સુધરે ને તો મારી તો જિંદગી બરબાદ છે બધા મરી જવું પડશે એના કરતાં હવે ઘેર જવું ને હેડ છોડી હેડ આઈ ભાઈ હેડ મેલવા હેડ એમાં આવજો પાર બધા. આવવાથી તારા નામનો આખું ઘર તોડી મારું છું એ તો
નહીં